આપણે બધાએ ક્યારેક ને ક્યારેક માપ લેવા માટે ફૂટપટ્ટી તો વાપરી જ હશે, બરાબર ને? પણ ક્યારેય વિચાર્યું છે કે જ્યારે વાત એન્જિનિયરિંગ કે કોઈ મશીનના પાર્ટ્સ બનાવવાની આવે, જ્યાં વાળ જેટલી પણ ભૂલ ના ચાલે, ત્યારે શું થતું હશે? ત્યાં આપણી સામાન્ય ફૂટપટ્ટી કામ નથી આવતી. તો સવાલ એ છે કે આટલી બધી ચોકસાઈ આવે ક્યાંથી? તો આનો જવાબ છે આજના આપણા આ વિષયમાં. આજે આપણે એવા બે જબરદસ્ત સાધનોને સમજવાના છીએ જેણે ચોકસાઈની આખી દુનિયા જ બદલી નાખી છે. એક છે વર્નિયર કેલિપર અને બીજું છે વર્નિયર હાઇટ ગેજ. તો ચાલો આની દુનિયામાં ઊંડા ઉતરીએ અને એને બરાબર સમજીએ. આ સમજને સરળ બનાવવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલાં તો એ જોઈશું કે ભાઈ આટલી બધી ચોકસાઈની જરૂર જ કેમ છે. પછી વર્નિયર કેલિપર પાછળનો રહસ્ય શું છે એ જાણીશું. માપ લેવાની સાચી રીત શીખીશું અને પછી એ જ સિદ્ધાંત પર કામ કરતા બીજા સાધનો પર નજર નાખીને છેલ્લે આખી વાતનો સાર શું છે એ સમજીશું. તો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી, ચોકસાઈની જરૂર શા માટે? જો, એક સામાન્ય સ્કેલ આપણને મિલીમીટર સુધીનું માપ આપી શકે છે, પણ જ્યારે કોઈ મશીનના ભાગો બનાવતા હોઈએ ત્યારે તો મિલીમીટરના પણ 100મા ભાગની ચોકસાઈ જોઈએ. હવે ત્યાં આવા સાદા સાધનો કામ નથી આવતા. અને બસ આ જ જગ્યાએ એન્ટ્રી થાય છે આપણા હીરો વર્નિયર કેલિપરની. આ ખાલી એક સાધન નથી, પણ એક ઓલરાઉન્ડર છે. મતલબ કે એક જ સાધનથી કોઈપણ વસ્તુનું બહારનું માપ, અંદરનો વ્યાસ અને એની ઊંડાઈ, આ ત્રણેય વસ્તુઓ એકદમ ચોકસાઈથી માપી શકાય છે. ઓકે, તો હવે બીજો વિભાગ. આ વર્નિયર કેલિપરનું રહસ્ય શું છે? એવું તો શું છે આની અંદર કે આટલી ચોકસાઈ મળે છે? ચાલો એની રચના અને એની પાછળના સિદ્ધાંતને થોડો નજીકથી જોઈએ. આ સ્લાઇડ પર નજર કરો. આના મુખ્ય ભાગોમાં એક છે સ્થિર મેઇન સ્કેલ, એની ઉપર સરકતો વર્નિયર સ્કેલ, બહારનું માપ લેવા માટે આઉટસાઇડ જોઝ, અંદરનું માપ લેવા માટે ઇનસાઇડ જોઝ, ઊંડાઈ માપવા માટે એક ડેપ્થ રોડ, અને હા, રીડિંગ લીધા પછી એને લોક કરવા માટે એક લોકિંગ સ્ક્રૂ પણ હોય છે. હવે આનો જે અસલી જાદુ છે ને, એ છે એનો સિદ્ધાંત. વર્નિયરની આખી કમાલ બે અલગ અલગ સ્કેલના કાપાઓ વચ્ચેના એકદમ નાના તફાવતમાં છુપાયેલી છે. મેઇન સ્કેલના કાપા અને વર્નિયર સ્કેલના કાપા વચ્ચે જે મામૂલી અંતર હોય છે, બસ એ જ આપણને અસાધારણ ચોકસાઈ આપે છે. આ સિદ્ધાંત આપણને એક ખૂબ જ મહત્વના શબ્દ સુધી લઈ જાય છે, લીસ્ટ કાઉન્ટ અથવા તો લઘુત્તમ માપશક્તિ. સાવ સરસ શબ્દોમાં કહીએ તો લીસ્ટ કાઉન્ટ એટલે કોઈ પણ સાધન વડે માપી શકાતું સૌથી નાનામાં નાનું માપ. આ આંકડો જ એ સાધનની અસલી તાકાત એટલે કે એની ચોકસાઈ બતાવે છે. તો એક સ્ટેન્ડર્ડ વર્નિયર કેલિપરનું લીસ્ટ કાઉન્ટ કેટલો હોય છે ખબર છે? 0.02 મિલીમીટર. એટલે કે આપણા વાળની જાડાઈ કરતાં પણ ઓછું. વિચારો, કેટલી ગજબની ચોકસાઈ કહેવાય. આ જ તો એની ખાસિયત છે. ચાલો ત્રીજો વિભાગ. સાધન વિશે તો જાણી લીધું, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો? હવે આપણે માપ લેવાની સાચી રીત અને એમાં થઈ શકતી એક સામાન્ય ભૂલ, જેને ઝીરો એરર કહે છે, એના વિશે જાણીશું. માપ લેવાની પ્રોસેસ ખરેખર તો બહુ જ સહેલી છે. બસ 3 સિમ્પલ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં મેઇન સ્કેલનું રીડિંગ લો. બીજું, વર્નિયર સ્કેલનો કયો કાપો મેઇન સ્કેલના કાપા સાથે બરાબર મેચ થાય છે એ શોધી કાઢો. અને છેલ્લે આ સ્ક્રીન પર દેખાતા સરળ સૂત્રનો ઉપયોગ કરીને ટોટલ રીડિંગ ગણી લો. બસ. ચાલો એક ઉદાહરણથી સમજીએ, એટલે આખી વાત એકદમ સાફ થઈ જાય. ધારી લો કે વર્નિયર સ્કેલનો જે શૂન્યનો કાપો છે, એની તરત ડાબી બાજુએ મેઇન સ્કેલ પર આપણને 25 મિલીમીટરનું પૂરું માપ દેખાય છે. તો આ થયું આપણું મેઇન સ્કેલ રીડિંગ. હવે જો આપણે વર્નિયર સ્કેલ પર ધ્યાનથી જોઈએ તો આપણને દેખાશે કે એનો છઠ્ઠો કાપો મેઇન સ્કેલના કોઈ કાપા સાથે બિલકુલ એક સીધી લીટીમાં છે. તો આપણો વર્નિયર સ્કેલ કોઇન્સિડન્સ થયો 6. અને હવે બસ આ બંને આંકડાઓને ફોર્મ્યુલામાં મૂકી દઈએ અને જવાબ શું મળ્યો? 25.12 મિલીમીટર. જોયું કેટલી સરળતાથી આપણને પોઈન્ટ પછી પણ 2 આંકડા સુધીની ચોકસાઈ મળી ગઈ? આ જ તો છે વર્નિયરનો કમાલ. પણ ઊભા રહો, ક્યારેક સાધનમાં જ એક નાનકડી ગડબડ હોઈ શકે છે, જેને કહેવાય છે ઝીરો એરર. આને સમજવા માટે વજન કાંટાનું ઉદાહરણ બેસ્ટ છે. વિચારો કે વજન કરતા પહેલાં જ કાંટો 1 કિલો બતાવતો હોય, તો એ ભૂલ છે. બસ વર્નિયરમાં પણ આવું જ થઈ શકે છે. હવે આ ભૂલ છે ને,
એ બે પ્રકારની હોઈ શકે છે, પોઝિટિવ અને નેગેટિવ. જો પોઝિટિવ એરર હોય તો રીડિંગ સાચા માપ કરતાં વધારે આવે, અને જો નેગેટિવ એરર હોય તો રીડિંગ સાચા માપ કરતાં ઓછું આવે. એટલે સાચું માપ મેળવવા માટે આ ભૂલને ઓળખીને સુધારવી ખૂબ જ જરૂરી છે. તો હવે આવીએ ચોથા વિભાગ પર. વર્નિયરનો જે સિદ્ધાંત છે ને એ એટલો જોરદાર અને ઉપયોગી છે કે એ ખાલી એક જ સાધન પૂરતો સીમિત નથી. ચાલો જોઈએ કે આ જ સિદ્ધાંત પર બીજા કયા કયા સાધનો કામ કરે છે. આ ટેબલ જુઓ, આનાથી આખી વાત સ્પષ્ટ થઈ જશે. જે આપણે શીખ્યા એ છે સ્ટેન્ડર્ડ વર્નિયર કેલિપર, જે સૌથી સામાન્ય અને મહત્વનું છે. પછી આવે છે ડાયલ કેલિપર, જે ઝડપથી રીડિંગ લેવા માટે સારું છે. અને ત્રીજું છે ડિજિટલ કેલિપર, જેમાં રીડિંગ સીધું સ્ક્રીન પર જ દેખાય છે, એટલે કે એકદમ સરળ અને ભૂલ થવાની શક્યતા ઓછી. હવે વર્નિયર કેલિપરના જ એક ખાસ સંબંધીને મળીએ, વર્નિયર હાઇટ ગેજ. જેવું નામ એવું જ કામ. આ સાધન મુખ્યત્વે કોઈપણ વસ્તુની ઊંચાઈ માપવા અને વર્કશોપમાં ચોક્કસ માપ પર નિશાન એટલે કે માર્કિંગ કરવા માટે વપરાય છે. તો આ બંનેમાં મુખ્ય ફરક શું છે? ચાલો ફટાફટ જોઈ લઈએ. કેલિપર આડું માપ લે છે, જ્યારે હાઇટ ગેજ ઊભું માપ લે છે. હાઇટ ગેજને સ્થિરતા માટે નીચે એક મજબૂત બેઝ આપેલો હોય છે, અને તેનો ઉપયોગ હંમેશા સરફેસ પ્લેટ નામની એકદમ સપાટ જગ્યા પર જ થાય છે. પણ સૌથી મોટો તફાવત એ છે કે હાઇટ ગેજ માપવાની સાથે સાથે માર્કિંગ પણ કરી શકે છે. અને હવે આપણે આજના વિષયના છેલ્લા અને સૌથી મહત્વના ભાગ પર પહોંચ્યા છીએ, મુખ્ય શીખ. ચાલો આખી વાતને એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ કે આમાંથી શું શીખવા જેવું છે. તો 4 મુખ્ય મુદ્દાઓ યાદ રાખવા જેવા છે. પહેલું, વર્નિયરનો સિદ્ધાંત આપણને સામાન્ય માપ કરતાં ઘણી વધારે ચોકસાઈ આપે છે. બીજું, 0.02 મિલીમીટરનો લીસ્ટ કાઉન્ટ એની ક્ષમતા બતાવે છે. ત્રીજું, સાચું રીડિંગ લેવા માટે એની પદ્ધતિ અને ઝીરો એરરની સમજ ખૂબ જરૂરી છે. અને છેલ્લે, વર્નિયર હાઇટ ગેજ એ ઊંચાઈ માપવા અને માર્કિંગ માટેનું એક ખાસ સાધન છે. આ સમજૂતી અહીં પૂરી થાય છે, પણ એક વિચાર સાથે. આપણે જોયું કે એન્જિનિયરિંગમાં ચોકસાઈ કેટલી જરૂરી છે, પણ જરા વિચારો તો, આપણા મોબાઈલ ફોનની નાનકડી ચિપથી લઈને ડૉક્ટરના સર્જિકલ સાધનો સુધી આપણી આસપાસની દુનિયામાં બીજે ક્યાં આટલી જ સૂક્ષ્મ ચોકસાઈ મહત્વનો ભાગ ભજવતી હશે? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?